આ ગાડી કાઢે અને ટાયર કેવા ફરી જાય છે. અહીંયા આપણે બ્રેજુડીન પાર્ક કરી દીધી છે જો બરફમાં. તમને ખબર હશે એક પહેલગામમાં જે અટેક થયો હતો એ જગ્યાએ અમારે જવાનું છે. બરફ જામી ગયો છે. આ બરફ છે. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, હર હર મહાદેવ. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે જમ્મુ એન્ડ કાશ્મીરના શ્રીનગરમાં. તો તમને તો ખબર છે ભાઈ આપણે શ્રીનગરમાં છે ને અહીંયા આપણે રોકાણા હતા અને આરે આપણી બ્રેજુડી હવે છે ને જાગીને મેં આવ્યા ને તો બ્રેજુડી ઉપર જાઉં બરફ જામી ગયો છે. આ બરફ છે ભાઈ ભાઈ કાયદેસર બરફ. જો ઉધર કટિયા ને બરફ જમા કિયા है, ભેગા કિયા है. જો કાચ ઉપર, આ કાચ ઉપર છે ને બરફ છે. જો કેટલી ટાઈટ છે તમે ખુદ વિચાર કરો. -3 और ये रहा बर्फ. અને આ ભાઈને જરા ટાઈટ જ નથી વાતી કેમ કે દેખાવ 2-3 શર્ટ પહેરી લીધા છે. ટી શર્ટ ને થર્મોકોલ છે. જો ટી શર્ટ દેખાય છે ને એક ટી શર્ટ ને શર્ટ ને એવું બધું છે ને એટલે ભાઈને ટાઈટ નથી વાતી. કઈ વાંધો નહીં. ચાલો હવે જો બરફ સાફ કરીને બ્રેજુડીને ઉપાડવી અને આજ કઈ બાજુ જવાનું છે એ હજુ કઈ નક્કી નથી. ગાડીમાં બેસવી પછી નક્કી થાય. તો ચાલો ફટાફટ હવે બ્રેજુડીને હવે ચાલુ થાય તો સારું. એ તો સર ભાઈ ચાલુ કરો તો લ્યો તો ગાડી ચાલુ કરો. અહીંયા હોત બરફ છે એટલે અહીંયા હોત ને બરફ છે બધી જામી ગયો. જો ઉપર હોત ને ઉપરની સાઈડ ને બધી. તો સર ભાઈ ચાલુ કરો. ચલો એ હો ગઈ ચાલુ. ચાલુ તો થઈ જાય. હવે થોડીક વાર ચાલુ હમણાં રાખવી પડશે કેમ કે થોડુંક ઇન્જિન ગરમ થાય પછી જ આપણે હાંકશું. વાઇપર માર્યા પછી જો આટલો બરફ જમા થઈ ગયો છે આમાં બધી. ચાલો ગાડીમાં સવાર થઈ ગયા છે અને હવે આપણું આ રથ કઈ બાજુ જશે એ આપણને કાકા જણાવશે. કાકા કઈ બાજુ જશે? લોકેશન મારવા દો. પહલગામ જાનો છીએ અમે. પહલગામ જાના હે ભાઈ. કેટલું થાય છે અહીંથી? 88 કિલોમીટર છે. 88 કિલોમીટર હોન્દાસી. જે બાજુથી આવ્યા હતા એ બાજુ થોડીક પાછું જવું પડશે. ચલો તો સર ભાઈ રેડી? ઓકે રેડી. ઓલ ડન. ટાઈટ તો એને છોડી ગઈ છે બધા. ટાઈટ ગુજરાતમાં એને ટાઈટ નથી વાતી પણ અહીંયા એને બહુ હોય. ગુજરાતમાં આમ એમ કે શિયાળો મારો ફેવરિટ છે કે શિયાળો મારો ફેવરિટ પણ અહીંયા ટાઈટ ચડી ગઈ છે. કાંઈ નહીં હાલો હવે જઈએ પહેલગામ બાજુ. આપણું આ રથ હવે ઉપર છે પહેલગામ. ગામ જાવી છીએ અને વચમાં તે જો સફરજનના નકરા આવા બાગ આવશે ભાઈ. અત્યારે તો જો કે છે નહીં કાંઈ સફરજન ને એવું. અમુક છે એ તે થોડાક આમ હવે વ્હાઈટ થઈ ગયા એવા. અમુક તમને લાલ દેખાય ને એ સફરજન છે. બાકી આવા કંઈક ઝાડવા છે સફરજનના. અને હાલા જાવી હા મેં જો 5x મારો જો પહાડ દેખાય છે પહેલગામના બરફ વાળા. બસ અમારે અહીંયા એ બાજુ જવાનું છે પણ અહીંયા તો બહુ ઝાઝો બરફ હશે. અને આ જો સફરજનના ઝાડો જોઈ લો ઠેઠુંથી બાગ જ આવે છે. પહેલગામ આપણે પહોંચી ગયા છીએ અને બ્રેજુડીને ઈધર પાર્ક કરી દેતા છીએ. અને ભાઈ ઠંડી નદી અને ગાડી બહાર નીકળે ને પછી અસલી ઠંડીનો અહેસાસ થયો. હાથમાં ઘડી ઘડીને મોજા પહેરવા પડશે. અને અમારા તુષારભાઈ को देखो यहाँ के ये मुँह वो सब पैक कर लेता सी इस तरफ फरती. शर्मा क्यों रहे हो? કોણ હો આપ? देखो કોણ हो आप? કઈ વાંધો નહીં. ચાલો હવે છે ને પહેલગામમાં થોડીક વાર રખડીએ. બાકી બરફના પહાડ તમને દેખાડું. એ દેખો સામે જે છે ને બરફ કે પહાડ હોન્દાસી. જો છે ને બરફના પહાડ. હવે બરફ હોય એટલે ટાઈટ તો હોય જ તે. કઈ બાજુ જવાનું છે પ્રદીપ કાકા? બધી વેલી છે. વેલી મોટા ભાગની. વેલી મીન્સ હરિયાળી જેવું હોય. હરિયાળી જેવું છે ને. હા ગાર્ડન જેવું. જો ના કોઈક રીલ બનાવે છે. ચાલો એ બાજુ જઈએ ને. આ બાજુ જો બરફના પહાડ. આ બાજુ દેખાતા નથી બાકી વધારે તો આ બાજુ છે. થોડીક વાર બહાર નીકળ્યા અને પાછા ગાડીમાં બેસી ગયા કેમ કે પછી ખબર પડી કે અહીંયા એટલામાં તો કંઈ જોવા જેવું છે નહીં. મેપમાં પછી આ પ્રદીપ કાકાએ જોયું ને હવે ક્યાંક જવી છે. બેસરન વેલી જવાનો અટેક થયો હતો ને અહીંયા આપણે જવાનું છે. ઓકે તો તમને ખબર હશે એક પહેલગામમાં જે અટેક થયો હતો એ જગ્યાએ અમારે જવાનું છે. તો ચાલો હવે એ બાજુ જઈએ. ગુજરાતમાં તો કાગડા જોવા નથી મળતા પણ અહીંયા જો નકરા કાગડા હે. ગુજરાતમાંથી ગાયબ થઈ ગયા. પહેલાં ગુજરાતમાં હતા પણ ત્યાંથી પછી લુપ્ત થતા ગયા ધીમે. અને આ બાજુ એ ઉડીને ધીસ ઇઝ કાગડા. આ રસ્તો છે બેસન વેલી તરફ જવાનો. અમે આગળ સુધી ગયા હતા પણ ત્યાં છે ને આર્મીવાળા હતા અને એમને કીધું કે અત્યારે બધું બંધ છે ને આ કોઈ છે જ નહીં. હાવ બધું બંધ છે એટલે હવે અહીંથી જઈએ છીએ રિટર્ન. આગળ એક બીજી એ રીતે છે કંઈક જોવાનું તો એ બાજુ જઈશું. બાકી અહીં જો પાણી છે ને તો પાણીમાં બરફ જામી ગયો છે ને. જો આવું બધું કંઈક છે
અને બાકી સામે આર્મીવાળા હું તમને દેખાડું, જો દેખાય ને તો જો ત્યાંથી પાછા વાળી દીધા હતા. ટૂંકમાં અત્યારે બેસન વેલી હાવ બંધ જ છે. અત્યારે અમે પહેલગામથી એક બીજી જગ્યાએ જ આવી છીએ અને આ બાજુની સાઈડ જુઓ બરફ બરફ. આ ઝાડવામાં કેટલો બરફ પડેલો છે દેખાય છે ને. એમાં એવું છે હું ડ્રાઈવ કરું છું ને તો તમને હરખો દેખાડે નથી શકતો. બાકી જો બરફ ભાઈ અહીંયા આવા રસ્તા ઉપર છે ને ડ્રાઇવિંગ કરવાની કંઈક અલગ મજા છે. બાજુમાં બરફ હોય ને આવા ઊંચા પહાડો હોય એ ચડેગા. ચાલો હવે તો રસ્તામાં હોતા ને બરફ આવવા માંડ્યો છે. જો સાઈડમાં કંઈક આ રીતે છે, આગળ કંઈક આ રીતે છે, પણ ઊંચા ચડા આવે છે. જો અહીં વળાંક કેવો છે ને હું તમને દેખાડું. જો આ આગળ બરફ, એમાં એવું છે પાછું બરફમાં આવે તો ટાયર સ્લીપ થાય છે. ચડી જા. જો આ રીતે ઉપર ગાડીઓ ચડાવવાની હોય છે. સામેથી જો પાછું ત્યાંથી ઉપર જવાનું. આવું બધું છે ભાઈ, આવા બધા રસ્તા છે. चलो धीमे धीमे इसको भी चढ़ाते हैं. फर्स्ट गियर में रख के ही चढ़ाना पड़ता है, बीजा गियर में तो दब जाती है. चढ़ी गई ने तो आ रीते धीमे धीमे જાય છે. જો સાઈડમાં બરફ. તો જ્યાં સુધી રોડ આવતો હતો ત્યાં સુધી આવતા રહે ને. આ છે એન્ડ પોઈન્ટ. આ છે ને અમરનાથ વાળા, મતલબ અમરનાથ યાત્રામાં જે જાય ને એ રસ્તો છે. તો અહીંયા આપણે બ્રેજુડીન પાર્ક કરી દીધી છે જો બરફમાં રોડના કાંઠે, કેમ કે આગળ બધું ટ્રાફિક ફૂલ છે એટલે અહીંયા જ પાર્ક કરવાનું કહી દીધું છે પોલીસવાળા અંકલે. તો અહીંયા પાર્ક કરી દીધી છે. ચાલો હવે આ બાજુ જઈ બરફમાં થોડીક મજા કરીએ. ગાડી બહાર નીકળે એટલે ટાયર ચડી ગઈ છે. હવે જોઈએ કેટલી ઘણી બરફમાં રહી ગઈ છે. ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ આગળ સ્નો પોઈન્ટ બાજુ. જો કે આ બધું સ્નો પોઈન્ટ જ કહેવાય છે ને. બરફ જો ભાઈ શૂઝમાં પછી આવી જશે ને તો અહીંયા ઊભું રહેવું મુશ્કેલ પડશે. મારો લુક જોઈ લો, નાક બાક બધું પેક કરી દીધું છે એટલે શરદી થવાની સંભાવના ઓછી રહે. નહીંતર પછી આપણે આવા વાતાવરણમાં આવી એટલે શરદી હો જાનદાસી જો થઈ જશે ને ભાઈ. ये भाई हड़हड़ कर रहा है तो इसको सर्दी हो जाएगी. बाकी ये रहा यहाँ का व्यू. અહીંયાથી એક રસ્તો છે અને એ રસ્તા છે ને જો 4-5 ગાડીઓ આવી ગયું છે. આ બાજુ રાજસ્થાનની ગાડીઓ છે અને હવે આમાં હલવાણી છે તો બધા ધક્કા મારીને કાઢે છે. આવું છે ભાઈ. આમાં કઈ થોડી ગાડી હાલે. 4x4 હોય તો વાત અલગ છે. આ તો સ્વિફ્ટ આમાં નાખીશ. જો આ ગાડી કાઢે અને ટાયર કેવા ફરી જાય છે. જો નીકળે ધીમે ધીમે. આમાં નક્કી ન હોય કેમ કે આમાં ભાઈ એના હાથમાં કંટ્રોલ ન રહે. ગાડી ડાયરેક્ટ અહીંયા આવી જાય. જો ધીમે ધીમે કાઢે. ટાયર ફરતા હતા હમણાં. બાકી આ રીતે ઢાળમાં આવી જાય એટલે ધીમે ધીમે નીકળી જાય. જો બધી ગાડીઓ ધક્કા મારીને કાઢે. નીકળ ગઈ. બોયઝ ટ્રીપ હોય ને તો આવી રીતે મજા આવે. હમણાં ભાઈ મસ્ત બધા બરફથી રમતા હતા, એકાબીજા ઉપર બરફ નાખતા. જો બરફ થઈ ગયા છે. બરફમાં જવા હાટું છે ને આવા પાણી વાળવાના જોડા પહેરી લીધા છે અને અમારા જોડા અહીંયા મૂકી દીધા છે. હા ભૈયા ઠીક હે. બરફમાં જવાનું છે ને. ચાલો કટિયાન સાઈઝના હતા ને એટલે કટિયાને જો એમણામ છે. હવે જાશું ક્યાંક બરફમાં. બકરાના ચશ્મા પહેરાવીને ફોટા પાડદાસી. तुमको पारदासी कटिया? चलो આવી રીતે જો ભાઈ ફોટા તમે પડી શકો. બસ લાસ્ટ જો અહીંયા સુધી બધા આવે છે. અહીંયા ઉભા રહીને બધા ફોટા પડે. આ એક નદી છે, પાણી આવે છે મસ્ત મજાનું જો. અને બાકી બરફનો નજારો કંઈક આ રીતે. આ બાજુ છે ને બધા ફોટા ને એવું બધું પાડે છે. ચાલો તો અમે અહીંયા થોડા ઘણા ફોટા પાડી લઈએ. હાથ બાદ બધું ફેરી જાય છે. મોજા કાઢવીને એટલે તરત જ ભાઈ બરફ હે ઇધર તો. કટિયો બની ગયો શાહરુખ ખાન. એ જો આવી રીતે છે. ચાલો હવે બધાય ફોટા બોટા પાડવી અને થોડુંક એન્જોય કરીએ. અને નીચેનો નજારો કંઈક આ રીતે છે. બરફ ही बर्फ. क्या बोलना चाहेंगे पाजी? मेरे को तो ये लाल हो गया सब. लाल हो गया છે. ઠંડી સાહેબ ઘડી કે આમ મોઢેથી આ કપડું લઈને એટલે બધું લાલ થઈ જાય. સસ્તા શાહરુખ ખાન. હમણાં થોડીક વાર પહેલાં છે ને બરફ આવી રીતે ઉડાડતા હોય ને એવા ફોટા પાડતા હતા.
ફોટા તો પાડી લીધા પણ આ હાથ છે ને લાલ સોળ થઈ ગયા તો એ જે હું હા નથી ખાતો જો હજી બરફ લાવું છું ભાઈ અહીંયાથી જ આવ્યા છીએ તો ઘડીક હાથ લાલ થયા તો થયા બાકી પૂરેપૂરી મજા કરવાની છે અને બરફ જો હાવ કેવો છે આમ કણી કણી મસ્ત મજાનો છે ને જો એ હોતા હે ભાઈ જમ્મુ કાશ્મીરની બ્યુટી જો આ રીતે છે મસ્ત મજાનું પાછા એક આ જગ્યા ઉપર આવીને ફોટા પાડ્યા ને આ બરફ હાથમાં લઈને થોડોક બરફ ઉડાડ્યો જ આવી રીતે અને હાથ મીંડાશ બળવા ફૂલ હાથ બળતા હે હવે તો નાકમાંથી પણ નદી આવવાની ચાલુ થઈ જવાની નાકમાંથી પણ નદી આવવાની તૈયારી છે આ બોલવાના ફાંફા પડે છે અહીંયાથી છે ને ભાઈ તમે આવી બધી વસ્તુઓ લઈ શકો છો આ જો હુડી જેવું છે હુડકા ભૈયા इसका क्या कीमत है 200 રૂપિયાની અને આ મોટી 150 રૂપિયાની કેમ કે આમાં વર્ક નથી જો આમાં નથી વર્ક આમાં વર્ક છે એટલે આના 200 આવું બધું છે અને બાકી અંદરની સાઈડ ચાલો તમને દેખાડી દઉં થોડુંક बुलेट भी इधर होता है देखो बुलेट ने એવું બધું છે અને અહીંયા ઘરનું ડેકોરેશનમાં કામ આવે એવા બતક ને એવું બધું છે નાના છોકરાના રમકડા એ મગર ભી હે મગર માછલી જો આ માછલી છે આ મગર જો લાકડાની મગર આવું બધું છે ભાઈ ઘણું બધું જો મગર વગેરે હે બધી લાકડાની વસ્તુઓ છે જો ચા પીવાના કપ ને એવું બધું લાકડાનું આમ મસ્ત પોલિશ કરેલું આ બધું લાકડાનું જો ગ્લાસ ને એવું બધું લાકડામાંથી બનાવેલું ટૂંકમાં કાશ્મીર અહીંયાનું સ્પેશિયલ આવું બધું છે અહીંયાથી એક આવી નાવડી લઈ લીધી છે કાશ્મીરની યાદી માટે હવે ખબર નહીં કાશ્મીર બીજી વાર ક્યારે આવવાનું થાય ન થાય એટલા માટે મસ્ત મજાની એક નાવડી લઈ લીધી છે જો આ બાજુ છે બરફ અને ત્યાંથી આ બાજુ આવી ગયા છીએ એક દુકાનમાં શું કહેવાય પોપકોર્ન ધાણી ખાણે વિચ આમ આંધી ધાણી અને એક મેગીનો ઓર્ડર આપ્યો છે ધાણી પહેલાં આવી આ પોપકોર્ન જ કહેવાય પોપકોર્ન પહેલાં આવી ગયા તો હાલો આમ ખાઈ નાખ્યું પછી મેગી આવે એટલે મેગી આવી ગઈ છે અને આ છે कश्मीरी मैगी चलिए अब इसको थोड़ा बहुत खा लेते हैं ये सब व्यू एंजॉय करते करते देखो ચાલો મેગીમાં બાકાજી કી બોલાવી દેવી બ્રેજુડી પાસે આવી ગયા છીએ અને બ્રેજુડી છે ને વ્હાઈટમાંથી કાળી થતી જાય જો પાછળની સાઈડ તો તમે જો પાછળનો નજારો આવું બધું છે સારો એક વરસાદ આવી જાય ને તો પછી ધોવાઈ જાય વચમાં એવું થયું તો ધોવાઈ ગઈ હતી કાંઈ નહીં બાકી હવે આ બરફનું બાય બાય કરીને બાય બરફ ચાલો અબ નીકળના હે હવે અહીંથી બીજી જગ્યાએ જવાનું છે ચાલો એ બીજી કઈ જગ્યાએ જવાનું છે કઈ નક્કી કર્યું એક ઓલી દલ લેક હે શ્રીનગરમાં ડલ બાકી તો હવે બધી વેલી જ છે સેમ નજારા જ આવશે ખાલી લોકેશન ફરશે એક વેલી કવર કરો ને તો યાર બાકી ગુલમર્ગ ને એવું હે પણ ઈ સોનમાર્ગ જેવું છે એટલે સિમિલર ટૂંકમાં બધું સરખું થઈ જાય એટલે અહીંયા તમે આટો મારી લીધો 2-4 કલાક અહીંયા રહી લીધું હવે જઈએ છીએ ફેટવીએ ક્યાંક આગળ જઈશું હાલો તમે કન્ટિન્યુ બન્યા રહ્યો જ્યાં જઈએ ને તમને ખબર પડી જ જવાની છે પહેલગામથી નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ પાછા શ્રીનગર જો શ્રીનગર અહીંથી થાય છે 80 કિલોમીટર જેટલું રહ્યું છે 6 વાગ્યાની આસપાસ શ્રીનગર પહોંચશું ચાલો તો શ્રીનગર બાજુ હાલતા થઈ જાય અને આવડા જો રખડે થાક્યા છે હુઈ ગયા માથું દુખ રહ્યા બરફ મગજમાં ગીરી ગયો છે પેલા પાછળવાળા ભાઈ તો ખબર નહીં મને આમાં કેમેરામાં દેખાતા હોય કે ન દેખાતા હોય એ ભાઈ તે જો એ તો ક્યારના કંઈ બોલતા જ નથી ચૂપ થઈ ગયા એને તો થોડોક વધારે બરફ લાગી ગયો કાંઈ નહીં હાલો હવે જઈ શ્રીનગર અહીંથી થોડુંક પેટ્રોલ ભરી લેવી કેમ કે સીએનજી તો આ બાજુ કંઈ છે નહીં તો ચાલો પેટ્રોલ થોડું ભરી લઈએ 1560 70 80 90 અને 1600 નું 16 લીટર 16.24 લીટર આવી ગયું છે મિત્રો આજનો પ્લાન કંઈક એવો છે જ્યાં અમે હોટલ રાખી હતી ને ગઈકાલે ત્યાં જ આજ નાઇટ કાઢવાની છે સવારે પછી જઈશું લેહ બાજુ બાકી અત્યારે છે ને ત્યાં જઈને હોટલે જઈને પાર્કિંગ હતું ને પાર્કિંગ બહુ મોટું હતું તો ત્યાં અમે રાંધશું કેમ કે ઘરેથી લઈને આવ્યા છીએ રાંધવાનું
તો ત્યાં રાંધશું અને અમે ત્યાં આવીનું પછી ઠીકઠાક યાર બહુ ભાવતું નથી, ભૂખ્યા રહીએ છીએ એટલે ઘરેથી આણું છે ને તો એ જ રાંધશું. ને અત્યારે છે ને અમે આ બાજુ માર્કેટમાં જઈએ છીએ બકાલું લેવા માટે. એક આ સિટી વચમાં આવ્યું હતું, સિટી કયું હોય એ તો કાંઈ ખબર નહીં, જે હોય હાલો ને. પણ અહીંયા છે ને બકાલાનું માર્કેટ એક બહુ મોટું હતું, તો ચાલો ત્યાંથી થોડુંક બકાલું લઈ લઈએ. અમે વિચાર્યું હતું કે રીંગણા અને બટેટા લેવી, રીંગણા બટેટાનું શાક જ ખાવી. તો બટેટા તો હતા પણ રીંગણા આમાં ક્યાંય નથી, વધારે તો ફ્રૂટની માર્કેટ હોય ને એવું લાગે. જો જ્યાં હોય ને નકડું ફ્રૂટ છે. દ્રાક્ષ લેના, દ્રાક્ષના આ રીતે બોક્સ કરેલા હાલો, હજી આગળ ઘણું છે. રીંગણા અને બટેટાનો પ્લાન હતો પણ રીંગણા તો ક્યાંય છે નહીં. પણ આ બટેટા છે ને એ તે લાલ કલરના બટેટા છે. હાલો તમને દેખાડું. હા ભાઈજી, ये क्या चीज है ये? नदी में निकलता है, क्या? ये नदी में पानी में निकलता है। नदी में ये इसको खाया जाता है? हाँ खाया जाता है, अरे वाह, के लिए अच्छा है। अच्छा सेहत के लिए अच्छा है. हाँ भाई जो नदी માંથી કાઢેલું છે. હવે હું હોય તો ખબર નહીં. इसको क्या बोलते हैं? इसका क्या नाम है? इसको बोलते हैं सिंगाड़ा। સિંગાડા. સિંગાડા હે ભાઈ, સિંગાડા. જો બટેટા છે ને આવા છે, આપણે કેમ લાલ ચકરિયા હોય એ રીતે જો આવા ભાઈ લાલ જેવા છે. 1 ડઝન અમે છે ને અહીંના કાશ્મીરી કેળા લઈ લીધા છે. 100 રૂપિયાના ડઝન કેળા લઈ લીધા છે. થોડાક મોંઘા છે પણ કાંઈ વાંધો નહીં. શ્રીનગર આપણે પહોંચી ગયા છીએ. જો કાલે જે હોટલમાં હતા ને એ જ હોટલે પહોંચી ગયા છીએ. બ્રેઝુડીને પાર્કિંગ કરી દીધી છે. પ્લાન એવો છે કે અમે જે વસ્તુ હારે લઈને આવ્યા છીએ ને એ મતલબ કે રાંધવાની, ખાવા પીવાની, તો અહીંયા જાતે અમે આમાં કંઈક રાંધવાનું બનાવશું. હવે એમાં એવું છે, હું અંદર પૂછવા ગયો હતો ને તો એ મેનેજર હતો, તો એ કે હમણાં ઓનર આવશે એને પૂછીને કહીશ કે જો એ ઇજાજત મતલબ કે એ જો પરમિશન આપશે તો તમે કે અહીંયા પાર્કિંગમાં બનાવી શકો છો. તો હવે એનો વેઇટ કરવાનો છે. પરમિશન આપણને મળી ગઈ છે અને જમવાનો બધો સામાન, રાંધવાનો બધો સામાન આપણે છે ને બહાર કાઢી લીધો છે. ચાલો આ જો હોટલની પાછળ આપણને મળે છે, તો અહીંયા ફટાફટ બધું તૈયાર કરી વાળવી. રાંધવાનું બધું સેટઅપ કરી વાળ્યું છે. તમને ખબર છે કે મારું કામ હંમેશા બકાલું મળવાનું હોય છે અને આપણા પ્રદીપ કાકાનું રોટલી બનાવવાનું, કેમ કે એને એકને જ આવડે છે, બીજા કોઈને જ આવડતી નથી. ચાલો તો આજે છે ને શાક બનાવવાનું છે બટેટા અને ટમેટા પ્લસ ડુંગળી, મતલબ બધું મિક્સમાં બનાવવાનું છે. ચાલો પહેલાં હવે આ કરી વાળવી પછી તમને બતાવું. કટિંગ બધું ડન. કોથમી, ટમેટા, ડુંગળી, વટાણા, લસણના પાંદડા અને બટેટા. હવે બારી હે લસણની. ચાલો લસણ ફટાફટ ફોલી નાખું. મસ્ત મજાનું બટેટાનું શાક બની ગયું છે. સાસ આપણે ઘરેથી લાવીએ તેની અને રોટલી અને બધાય બે ગયા છે વાળું કરવા માટે. ચાલો તો હવે વાળું કરી લેવી. વાળું પાણી કરીને આપણે આવતા રહેશે. કાલ હતા એ નહીં રૂમે, અને રૂમે આવે ને આ બે તો જો પેલા હુઈ ગયા, આ ભાઈ અહીંયા અને આ કટિયાભાઈ આ બાજુ. તો ભાઈ હું જાગું એટલે આનું નામ લીધું કાં તો આ જાગી ગયો, કાંઈ વાંધો એટલે જાગતો જ તો પણ હમણાં ઘડીક રહીને હુઈ જશે. કા ભાઈ થોડા 250 ગ્રામ ખીચડી ખાઈ છે 9 વાગે હુઈ જઈ. વાતો કરો હો. તમને બધાને ખબર છે ને ગાડીમાં કેવો હૂતો હતો. એ હૂતો હતો ને ત્યારે વિડીયો બનાવ્યો. વિડીયોમાં આવે ને એ બધી વાસ્તવિકતા ન હોય. એ હું 10 કલાક ગાડી હંકાલું ને 1 કલાક હોઉં છું ભાઈ. ઈ માં એને જરા કે વળે ઘડીક હૂતો ને તેને વળે જલા ક્રીપ લઈ લીધી એટલે તમને બધાને એમ થાય કાનગરો હૂતો જશે, પણ હું લગભગ આખો દીમાં 10 કલાક ગાડી હંકાલું છું. આ બધું ખોટું હોય. આ જે બોલે ને બધું AI છે. ના હું ગાડી હંકાલું એ તમને વિડીયો નહીં દેખાય છે. ગાડી હંકાલતો છે ને દેખાય છે એટલે તમે કોઈ મારું તો કઈ માનશો નહીં. કાંઈ વાંધો નહીં, તમે બધા એના સબસ્ક્રાઈબર છો, તમે કોઈ મારું તો હાસું. સુઈ જા. ચાલો ભાઈ સુઈ ગયા છે અને હવે મને ઊંઘ આવે છે, કેમ કે આજ આખો દી રેખડ્યા છે ને તો થાકી ગયા છે. કાંઈ વાંધો નહીં. આશા છે કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો મળીશ મસ્ત મજાના આવતીકાલે નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી. પ્લીઝ ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય. કાં ભાઈ મારી છે ને ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે કાઠિયાવાડી કટિયો, ઠોકી નાખો જાઓ. કાંઈ નહીં, જરીક ફોલો કરી નાખજો. હાલો હોઈ જઈએ. બાય બાય.